नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय विभाव निदाता आत्मा है नहीं आ बंध अधिकार है બંધ રાગ અને સ્વભાવની એકતા એ બંધપણું છે. પોતાનો સ્વભાવ શુદ્ધ ચૈતન આનંદ ને ન્યાયક છે. રાગ એ પુણ્યપાપનો વિકલ્પ એની સાથે એકતા કરવી पर्यायी दृष्टि मिथ्या दृष्टि बंध भाव ने पांचो नवा बंध ने वधारे छे. ज्ञानी राग थी भीन पड़ीने पोतानो आनंद स्वभाव तेमां रहतो राग थी भीन करतो नवो बंध एने थतो छतां એને કઈ રાગ આદિ થાય છે કર્મના નિમિત્તે એની જ વાત છે. जब जाको जैसो उदे तब सो है ती ठान शक्ति मरोड़े जीव की उदय महाबलवान. જે જીવનો જેવો ઉદય છે એની પર્યાયમાં રાગની અસ્થિરતા હોય છે. જ્ઞાની એ કર્મનો ઉદય છે, એ સ્વભાવનો ઉદય નથી. તબ એ જીવની તે પ્રકારે એનું સ્થાનનો ભાવ થાય. જ્ઞાની સમજતો હોય કે હું રાગ અને સ્વભાવ સહિત ને રાગ રહિત છું, બરાબર એમ હોવા છતાં રાગના બળતર જોડે એમાં અસ્થિરતા થાય છે. એ સ્થાનમાં એ અસ્થિરતા જ હોય કે છે. શક્તિ મરોડે જીવની પુરુષાર્થ નબળો છે. એથી આત્માની પર્યાયમાં રાગ તરફનું ખેંચાણ આસક્તિ થઈ જાય છે. શક્તિ મરોડે જીવથી પોતાનો જે સ્વભાવ છે, પોતાનો સ્વભાવ છે એને રાગ તે ખેંચીને અસ્થિરતા કરે છે. એમ કે મરોડી નાખે. જાણો ચૈતન સ્વરૂપ આનંદનું ભાન હોવા છતાં ધર્મીને રાગની અંદર આસક્તિ છે, એમાં જીવની પર્યાય મરોડાઈ જાય છે, અસ્થિર થઈ જાય છે. એમ કે ઉદય મહાબળવાન એ પ્રકારે રાગનું ત્યાં જોર છે, અસ્થિરતાનું, એમ બળવાનપણું છે એમ કહ્યું છે. બસ कर्म फर्म की बात नहीं. जीव की शक्तियों को कुचल जाता है. रागनी तीव्रता आसक्ति थाय तो जीवनी शांति ने पण धर्मी जीव ने पण अशांति नहीं थाय एम के सीधी बात. ये दृष्टांत आपे जो एना ऊपर ઉદયની પ્રબળતા પર દ્રષ્ટાંત એની યારે મેળ ખાવું પડશે ને પાછું. હાજી. जैसे गजराज पड़ो करदम के कुंड बीच उद्य
उद्यम अहूटे पे न छूटे दुख दंड हो, जैसे लोग कंटक की कौर सो उर्जो मिन, चेतन अशाता लहे साता लहे मंद सो संद सो. એ ચેતન જોઈ ત્યાં એ તો જેવા શબ્દ છે એવા નાખ્યા હતા, સુધાર્યું નથી કઈ કહો. ઓલામાં એમ છે આમાં એમ નથી, આમાં એમ નથી. ચેતન હંમેશા કાયમ રૂટ સંજમ. ચેતન અને આડો વર્ષો થઈ ગયો છે. ચ જોઈએ પહેલો એને માંથી એ જોઈને ચેતન, તો જોઈને ન જોઈ. ચેતન અશાતા લય સાતા લય સંદ છો. जैसे माँ तापशीर वाईसो गराशो नर, तके निज काज उठी सके न सुछंद सो. ऐसे ज्ञानवंत सब जाने न वसाय कछु. जो एनी ઉપર દાખલો છે, ઉદય બળવાન એનો દાખલો છે. ऐसे ज्ञानवंत सब जाने न वसाय कछु, બંજો ફિરે પૂર્વ કર્મ ફળ ફંદ સો. એ પાછી અપેક્ષા છે ને, એક દ્રષ્ટિના જોરની અપેક્ષા એ બંધ નથી, પણ પર્યાયમાં એ રાગનું પરિણમન છે ને. એક અપેક્ષા એ તો તદ્દન દ્રવ્ય શુદ્ધ છે, તો દ્રષ્ટિમાં શુદ્ધનું જ પરિણમન છે. પણ પાછું અશુદ્ધતા છે એ પણ પ્રસિદ્ધ કરવું છે ને. જો શુદ્ધતા ઉદ્ગલ પરિણામ એ તો અપેક્ષાથી કે બાકી એના જીવના છે. નહીમાં ન આવ્યું 48 નહીમાં રાગનું કરતા ને રાગનું ભોગતા જીવની પર્યાયમાં છે એમ જીવ જાણે છે. થયેલું પણ છે તો રાગ ઉપર થાય છે. બિલકુલ નથી ને ત્યાં વળી કઈ જ્ઞાન દ્રષ્ટિમાં અંશે અંશે જેટલો વિચારી પરિણમન છે એ મારું છે એમ જ્ઞાની જાણે છે. બે જાણે, એક જાણે તો અનેક વસ્તુની સ્થિતિ નહીં રહે. બંધ છે એ બરાબર છે દ્રષ્ટિના દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ, પણ પર્યાયમાં નબળાઈનું જોર છે એમ પોતાને કારણે એ પણ એને જાણવું જોઈએ. એને આત્માના સ્વભાવનું જોર નથી, એને રાગનું જોર છે એમ કહ્યું છે. સમજાવું કાંઈ એ નાખ્યો કર્મમાં. પછી સ્વભાવનું જોર નથી ઉગ્ર, એટલે કર્મના નિમિત્તમાં જોડાઈ ગયું એટલે કર્મનું જોર છે એમ કહ્યું છે. વાત એમ છે કર્મ જળ છે બિચારા, એ કઈ કરતા નથી ને એ કઈ ખેંચતા નથી. વૈરાગ ને વૈરાગ નથી ભીન છે એટલો વૈરાગ છે, પણ જેટલું અસ્થિરતા થઈ એટલો વૈરાગ ક્યાં છે? જો પૂર્ણ વૈરાગ હોય તો કેવડી થઈ જાય, વિતરાગ થઈ જાય. जैसे गजराज पीड़ो कर्दम के कुंड बीच, मोटो हाथी गजराज पीड़ो કર્દમના ગઢામાં, ખાડો મોટો હોય એમાં પીડ્યો છે તો હાથી મોટો. ઉદ્યમ ઉદ્યમ અહૂટે પે ન છૂટે દુઃખ દંડ હો. કાદુમાંથી નીકળી શકે નહીં. જાણો એમ ધર્મી જીવ જ્ઞાની એમ કે છે આત્મા આનંદ ને શુદ્ધ છે એવું ભાન હોવા છતાં રાગના જોરમાં પકડાઈ જાય છે. છૂટી શકતો છે પુરુષાર્થની પોતાની કચાશ, પણ ઓલો સ્વભાવમાં એ નથી. એથી રાગમાં જોડાઈ ગયો, એનાથી છૂટવું છે પણ ભૂમિકા પ્રમાણે છૂટી શકતો એમ કે છે.
સમજાણું કાંઈ ભાઈ વાત ત્યારે ઓલા કે છે ને ભગવાનનો માર્ગ અનેકાંત છે, પણ અનેકાંત એમાં હોય એનું અનેકાંત હોય ને એમાં નથી થયું. ઉત્પાદ સ્વામી વ્યાકરણમાં અનેકાંત કીધું છે નથી. બે ઉપાદાનથી થાય, નિમિત્તથી થાય. બધાને ખટકે છે મારાને. અમુક ગામ બધા ભાગ પડી ગયા. ઓટી લાગે છે નાને. બે ભાગ પડી પણ ગણાય હો નિમિત્ત હો. બનાસકાંઠા ત્યાં સુધી ઉપાદાન ભાવ જहाँ તहाँ નહીં નિમિત્ત કો દાવા. હો કોઈ ન પડ્યું હોય એટલે શું કે એનાથી કાર્ય થાય છે. એ ન હોય પણ ક્યાં ન હોય એ તો એને નિમિત્તની સાબિતી કરવી હોય તેમ કહેવાય. નિમિત્ત ક્યાં નથી, કઈ પર્યાય કાળમાં તેના સ્વતંત્ર કાળમાં ક્યાં નિમિત્ત નથી. સમજાણું કાંઈ એ વાત છે પણ માણસને સાંભળેલી નહીં, માનેલી નહીં. એટલે ઉપાદાન નિમિત્તના દોહરા ઉઠાવી નાખ્યા હતા ને ભાઈ અજીત કુમાર, અને વખાણ કર્યા છે. અજીત કુમાર ખંડ બરાબર સોનગઢ તોડી નાખતા કાલે નથી. અરે ભાઈ શું સોનગઢ નું ક્યાં હતું, એ તો એના વસ્તુનો શોધનું છે. બરાબર નનાશદાસ નો કહ્યું એક એમ કે આત્મા અને જ્ઞાનીનો ઉપદેશ હોય તો જ કામ થાય. હું જાણું કે એક થી કામ થાય, પણ આ તો બે થી કામ થાય. દોર મૂક્યો છે ને હાથ દોરાની બનાસદાસ. ના ના એક થી જ થાય. ઉતરે હોય છે હું કાર્ય રૂપે આ કાર્ય થાય છે એમાં એ કાર્ય કરે છે. એ પોતાનું કાર્ય કરે કાનું કરે. એના પંડિતે શરીરનું એને ખોટું કરવું એનું શું કરવું. અહીં કે છે કે પોતાના પુરુષાર્થની કચાશ છે એમાં રાગનું જોર છે એટલું સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ. ઉદ્યમ અતૂટે પે ન છૂટે દુઃખ દંડ કો. એ હાથી ખાડમાં ખાડામાં પડ્યો કદમમાં પણ નીકળી શકે નહીં. એક ગાય જોઈ કોલેજમાં, એ ખાડો હતો મોટો ખાડો, એમાં ઘાસ બહુ ખાવા તો ગઈ પણ અંદર હતું નહીં. ઘણા વર્ષની વાત છે. એમાં હું જંગલમાં નીકળ્યું ત્યાં આ બે પગ ખવાઈ ગયા, એટલે બળી ગયા. ત્યાં પગનો ભાગ જેમ તોડા પહેર્યા હોય ને એટલો ભાગ એમ બળી ગયો. અગ્નિમાં પડ્યો રહ્યો પગ. એટલે અગ્નિ નહીં ઉપર નહીં, એટલામાં જ્યાં હતી ત્યાં પગ હવે બહાર નીકળી શકે એવું નતું. ખાડો ઊંડો. એ ધર્મશાળા છે ત્યાં ધર્મશાળા ને આપણે આવું બસ એની પાસે આમ ખાડ હતી, મોટી ખાડ. એમાં ઘાસ પડ્યું ને અંદર સળગ્યું હતું. એને બિચારી ખાવા ગઈ. નીકળી શકાય ન હોય. જોયું પણ એને પગના ભાગમાં વચનો ભાગ બધો બળી ગયો. બે નીકળી ખેંચી શકે. ખાડ ઊંડો ખાડો ઘાસના લોભે ગઈ તો ખરી. જોયું તમને ચાર પગ કે બે પગના ભાગ અંદર બળી ગયા. એમ તો જીવતી નથી, નીકળી શકે નહીં. ત્યાંથી નીકળવાનો રસ્તો ક્યાં? ખાડ મોટી આમ ખાડું ગઈ તો ખરી પણ નીકળવાનું નહીં. બળી ગયું. એમ પોતાનું સ્વભાવનું ભાન છે ધર્મીને, છતાં રાગમાં એકાકાર અસ્થિરતા થઈ ગઈ છે. એકાકાર નથી, આમ તો બેન છે, અસ્થિરતા થઈ ગઈ. છૂટવા માંગે પણ એ પુરુષાર્થની એ ભૂમિકા પ્રમાણે એવી ગતિ હોતી નથી. ભૂમિકા પ્રમાણે ચોથા અનુસારમાં પાંચમા ભૂમિકામાં રાગથી રહિત થવાનો પુરુષાર્થ છે જ નહીં. સમજાણું પ્રભુ. जैसे लो कंटक की कौर सो उर्जो मिन माछलो
લોઢાનો કાંટો નાખે છે ને બધા લોટ નાખીને એ લોઢાનો અમારે ત્યાં પાડીનું ઘણું ત્યાં છે ને તળાવ મુસલમાન માણસો જયારે ઘટી જાય તળાવ પાણી માછલા લોઢાનો નાખી નાખે કાંટો હોય કાંટો લોઢાનો અને માણસ લોટ નાખે એ ખાવા જાય તો કાંટો બે જાય લો કંટક કી કોર છો કંટકના કોરનો ઉર્જો એનો અણી ગરી જાય ઉર્જો મીન એકાકાર અંદર થઈ ફેંસા ફસાયો ચેતન અશાતા લહે અશાતા પામે શાતા લહે છૂટે તો શાતા પામે છૂટી શકે નહીં શાતા લહે સંદ થો જો છૂટે તો શાતા થાય પણ છૂટી શકશે નહીં બંધ અધિકાર છે એ બંધનો ભાવ થોડો છે જ્ઞાનીને એની વાત અહીં સિદ્ધ કરવી છે સમજાણું કાંઈ એ ચેતન અશાતા લહે એ ગાયનું તેથી જોયું છું અત્યારે અંજાત છે 62 વર્ષ ત્યાં થોડા પહેર્યા ને એટલું બળી ગયા બસ સાંભળું એટલો ભાગ નખ એ હાયા ઊંડું ગીરી ગયેલું છે ઉપર બળતું હતું ઘાસ તદ્દન ઉપર કાંઈ નહીં થતું અંદર મધમાં એ બળી ગયા એ લોકો રાતે પડી છે રાતના ભાગ દુખાયો પછી તો કાઢી જ નાખે એ દાખલો એ લાગુ પડે શું એમ ધર્મીજી આત્મા આનંદને જાણનાર હોવા છતાં જ્ઞાનવંત સબ જાણે કે આ રાગ ખરાબ છે નુકસાનકારક છે સુખ એમાં નથી એમ છતાં રાગમાં જોડાય છે છૂટી શકતો નથી એમ કે છે जैसे महाताप सिर वाईसो गराशो नर मनुष्य ताव आयो 105 डिग्री माथुं कुवाया माथा गराशो न तके निज काज उठी सके खाटला में उठी सके नहीं वना सक्रिय आवे છે ને માણસને सक्रिय उठी न सके आम पड़ी जाए जैसे महाताप शीर वाईसो गराशो नर मछली दुख तेज बुखार मस्तक सूर में बड़ा हुआ अपना कार्य करने के लिए स्वाधीनता पूर्वक नहीं उठ सकता कहीं जाएंगे एठे आवा खावा बेवा न उठी सके ऊपर नहीं बे खाटलो पोचो आम से पीवू है पानी के चा के उठी सके माथुं फाटी थતું તાવ હોય માથું ફાટતું હોય બે એમ જ્ઞાનીને ભાન છે કે આ મારો આનંદ છે એમાંથી ખસી જાઉં છું અસ્થિરતામાં આવું છું પણ તે ભૂમિકા પ્રમાણે છોડી શકતો નથી તકે નિજ કાળ કાળને માથાના સુરવાળો પોતાનું કાર્ય તકે એટલે કરવા માંગે કે ઉઠું આમ કરું તેમ કરું ન જાણે તકે નિજ કાજ ઉઠી શકે ન સુસંદતો પોતાના સ્વતંત્ર પણ ઉઠી શકે નહીં ऐसे ज्ञानवंत सब जाने लो बंद अधिकार में देंगे कृष्ण હવે સમજે જ્ઞાન પરિણામ આશ્રમ બંધ બસ એ આશ્રમ છે બંધનું કારણ છે કે એમને
હા એ લેખાય વાત મોટા પેલા ઓલો કહે છે કે સમ્યક દર્શન જ્ઞાનચારી બંધનું કારણ અને મોક્ષનું કારણ બે છે. રતન બંધ બીજું છે તો બંધનું કારણ સમ્યક દર્શન છે જ નહીં. બહુ ખુલાસો છે પુરુષાર્થ સિદ્ધિ પણ બહુ ખુલાસો શું એમ કે સંકિતિ તીર્થંગોત્ર બાંધે સંકિતિને જ આ શરીર હોય મુનિ નહીં પણ છે શુભ ઉપયોગનો અપરાધ છે. સમ્યક દર્શન ચારિત્રને જ્ઞાનને બંધ છે ને હવે કોઈને આવે છે ને પુરુષાર્થ મોક્ષ ઉપાય મોક્ષ ઉપાય છે એમ બને બંધ કારણ છે મોક્ષનો ઉપાય છે પણ નો છે એ ત્યાં લાગુ પડતો નથી. એ નાખી ભાઈ છેલ્લા એની છેલ્લા નાખવું જેમ છે કે મોક્ષનો ઉપાય છે એમ કે બંધ ભાવ પણ મોક્ષનો ઉપાય છે. ત્યાં ત્યાં ગાથા કે જેટલે અંશે નિર્મળતા દર્શનની તેટલે અંશે બંધ નથી. જેટલે અંશે જ્યાં રાગ છે એટલે અંશે બંધ છે. પક્ષ કરીને માણસને હવે આ સમયસાર ખટકું છે વાંચ્યું ને હવે સમયસાર જ્યાં તને લડ્યું હા બધા દાસ નથી કેતા ઘર ઘર કથા વખાણી વાંધો હું છે તારે આત્મા 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 કેવો છે આત્મા શું છે એને માટે નીકળ વાતો વાંધો હું છે નહીં બંધની વાત હવે સમયસારના જાણનારા પણ સમયસારના વાંચનાર બંધની કઈ ખબર ન મળે કઈ ખબર ન મળે એમ સમયસા અહીંયા પણ બધા સમયસા રૂપ થતા નથી અને મફતના વાતો કરે છે. બધામાં એમ લખે છે આત્મા વેદાંતમાં એમ છે ને અને આપણે આવે છે નહીં નિર્મો પદ્મનંદી આત્મા આંધળો આત્મા પૂછવો આત્મા વાંચવો આત્મા કેટલા અગિયાર બોલાવે ને યોગ સારમાં અમિત ગતિ આમાં આવે પદ્મની પ્રતિષ્ઠા થોડા આવે થોડા ઘણા 11 આમાં પદ્મનંદીમાં તો ઘણું આવે એવું શું કહેવાય વેદાંતમાં આત્મા સાંભળવો આત્મા વાંચવો આત્મા વિચારવો આત્મા પૂછવો એને ખતરી ભલે છે પણ એ આત્માની વાત છે ને એમ કેવું છે આત્મા એટલે સમયસાર વાંધવાય હોય ને આત્મા ને એમ કે આ બધો આત્મા હવે સમયસાર જ્યાં હોય ત્યાં જમાનો બદલાઈ ગયો આવું પણ કરીને શરૂ કરો કથાનો યુગ જોઈ પહેલો એ ત્રણ યુગમાંથી ગમે તે વિદ્વાંસી એ જીવા ધીમો હતો કઈ નતો કેતા જુનાગઢ વાળા બાવચંદ ત્યાં અમારે તો અડધો કલાક હાલે હતા પછી 5 કલાક 3 કલાક હાલે 5 કલાક એવું હાલે બીજું પછી કથાનો યુગ પહેલો કથા ચાલે પછી કરતા ક્રમ કે એ હાલે અહીંયા કેતા હતા હાલે તો વાંધો હું છે તારે આ એ કથા છે આત્માની કથા છે હું છે એને પણ ખ્યાલ કેટલો જોશે એને એમ કે આત્માના માટે ત્યાં બીજા યોગનું જ્ઞાનનું ભંડાર ભેગો કરો તો યોગ તો સમયસા નાખ્યું છે ને બધા યોગના કથા બધું આવે ક્યાં નથી આંખે છે જ્ઞાનવંત સબ જાણે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જાણે બધું કરે આ રાગ નુકસાન થાય છે વાસના લડાઈનો ભાગ આવે રાજાનો કુંવર હોય હાજર હોય અને દુઃખદાયક છે ભાવ પણ
એ ભૂમિકામાં અબંધ પરિણામની પૂર્ણતા તો થઈ નથી, તેથી આવા બંધ ભાવ એને હોય છે એમ જણાવે છે ને ટાળવાનો પુરુષાર્થ કરવા કે છે. બરાબર. ન વસાય કશું બંજો ફિરે પૂરું કર્મ ફળ પંથો. એ કર્મના નિમિત્તનું ફળ રાગ આદિ એમાં જોડાય જાય છે. मोक्ष मार्ग में अज्ञानी जीव पुरुषार्थहीन और ज्ञानी पुरुषार्थी होते हैं. देखो गुमसार में कहूँ છે કે એકલો એકાંત પુરુષાર્થ એ મિથ્યા છે. બરાબર. અહીં પુરુષાર્થ કે છે મારું એમ કેવું છે, કારણ કે પુરુષાર્થ સ્વભાવ તરફ છે એમાં બધા છે. સ્વભાવ એવો આવી જાય છે ભેગા છે નહીં જુદા કેમ. જે જીય મોહ નિંદ में सोवे તે આળસી નિરુદ્યમી હોવે. દ્રષ્ટિ ખોલી જે જગે પ્રવીણા એની આળસ તજીવ જમકીના. प्रभु. ये जी मिथ्यात्म निंद्रा में सोते रहते हैं, राग ने विकार ની એકતાના પુરુષાર્થ ઉલટો કરીને સુવે છે, वे मोक्ष मार्गમાં પ્રમાદી પુરુષાર્થહીન છે. એ અંતર્મુખ સ્વભાવ સન્મુખના પુરુષાર્થથી હીન વિપરીત છે. સમજાય છે? ન્યાય પુરુષાર્થ તો છે પણ અહીં હવળો પુરુષાર્થ નથી એમ કેવું છે. પુરુષાર્થ હીન કીધું ને, પુરુષાર્થ તો છે ઊંધો, હવળા પુરુષાર્થ હીન છે. સમજાણું? જે જીવ મોહ નિંદ में સોવે, જે જીવ તે મોહ શબ્દ મિથ્યાર્થ એનો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ હોતો નથી. તે આળસી નિરુદ્યમી હોવે, આળસોનો ઉદ્યમ વિનાનો અજ્ઞાની થાય. અહીં તો આળસી નિરુદ્યમી થયું, પુરુષાર્થ સ્વભાવ તો નથી એ અપેક્ષાય છે તો ઉદ્યમી. મિથ્યાર્થ ભાવમાં ઉદ્યમી છે, ક્યાં ઉદ્યમી છે એનો હવળો ઉદ્યમ એ ઉદ્યમ ગણવામાં આવ્યો છે. જે વીર્ય સ્વરૂપને રચે તેને પુરુષાર્થ કે છે. રાગમાં એકત્ર થાય એ પુરુષાર્થ છે એટલે એને પુરુષાર્થહીન કહ્યું. એને સમજાય ને? તે આળસી નિરુદ્યમી હોવે, જેને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ નથી અને રાગ આદિ વિકાર તરફનો પુરુષાર્થ છે, એવો જે મિથ્યા દ્રષ્ટિ સ્વભાવ તરફમાં આળસુ ને ઉદ્યમ વિનાનો છે એમ કે છે. દ્રષ્ટિ ખુલી જે જગે પ્રવીણા. ધર્મી જીવ અંતરના જ્ઞાન નેત્રને ઉઘાડીને પુરુષાર્થ દ્વારા સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરીને જાગૃત હોય. ધર્મી પોતાના જ્ઞાન સ્વભાવના પુરુષાર્થથી જાગૃત હોય. બરાબર. સમજાણો? કેમ કે ભગવાને દીઠું તે દીઠા છે, એમાં આપણો પુરુષાર્થ શું કામ કરે? એ મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. અહીં સમજાણું? કાંઈ એની દ્રષ્ટિ રાગની એકતામાં પડી છે અને ભગવાને દીઠું એમ થાય છે એમ કરીને પુરુષાર્થ ખોઈ બે છે. આનું એમ કે ક્રમબદ્ધ માનનારા પુરુષાર્થ ખોઈ બે છે. ક્રમબદ્ધ માનનારાને પુરુષાર્થ હોય છે. સમજાણું? કાંઈ અહીં તો કે છે કે અજ્ઞાની પુરુષાર્થહીન છે અને પ્રમાદી છે. કઈ અપેક્ષાએ પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરતો નથી એ અપેક્ષાએ પ્રમાદીહીન.
બાકી પુરુષાર્થ બરાબર કરે છે મિથ્યા ભાવમાં, એ કઈ પુરુષાર્થ છે એમ કે છે. સમજાણું? મિથ્યાદ ભાવ નો પુરુષાર્થ એ કઈ વીર્યનું કાર્ય છે, એ પુરુષાર્થ છે એમ કે છે. સમજાણું? કાંઈ રાગમાં વિકારમાં એકતા બુદ્ધિનો પુરુષાર્થ એ કઈ પુરુષાર્થ છે એમ કે છે. એ મને કઈ શૈલી છે, કારણ કે પુરુષાર્થ તો સ્વરૂપની રચના કરે એને પુરુષાર્થ કહીએ. તો આ તો રાગની અને એકત્વ વિકારની રચના કરે, એ તો પુરુષાર્થહીન છે. શું કે સ્વભાવનો જે પુરુષાર્થ છે એ છે નહીં એમ. બરાબર. સમજાણું? કાંઈ દ્રષ્ટિ ખોલી એ જગે પ્રવીણા, જેણે જ્ઞાન નેત્ર ઉઘાડીને જાગ્રત હોઈએ તેની આળસ તજી ઉદ્યમ કિના લ્યો. એને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરતો આળસ છોડીને ઉદ્યમવાન થયો. સમ્યક દ્રષ્ટિ સ્વભાવ તરફના પુરુષાર્થમાં છે એમ કે છે. બરાબર. સમજાણું? કાંઈ ધર્મીનો પુરુષાર્થ વીર્ય શુદ્ધ સ્વભાવની રચના કરે એમાં એનું વીર્ય છે. બરાબર. એથી ધર્મી સ્વભાવના પુરુષાર્થમાં છે એમ કે છે. સમજાણું? કાંઈ દ્રષ્ટિ ખોલી એ જગે પ્રવીણા, હું તો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આનંદ સ્વરૂપ એવું જ્યાં દ્રષ્ટિ ખીલી અને જ્ઞાન નેત્ર ખુલ્યા કે છે કે એને આળસ સ્વભાવ તરફનો આળસ ને સ્વભાવ તરફનો પુરુષાર્થ ચિંતા હોય નહીં એમ કે છે. બરાબર. આળસ તજી ઉદ્યમ કિના, એને તો મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરતે હૈ. બરાબર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં પુરુષાર્થ તે જ પુરુષાર્થ છે એમ કે છે. વિખ્યાત અને રાગમાં પુરુષાર્થહીન કીધું. અમુકો કરે તો છે બચાવવાની કોઈ ઊંધો. સમજાણું? કાંઈ શુભરામ. એ 9મો થયો. 10મો જ્ઞાની અજ્ઞાની કી પ્રણતિ પર દ્રષ્ટાંત. બે ઉપર દ્રષ્ટાંત આપે છે. બે આવ્યો ને એમાં, અજ્ઞાની જ્ઞાની બે આવ્યું ને આમાં. ઓલામાં એમ હતું જબ જાકર જૈસે ઉદય, એ કઈ નહીં પછી દ્રષ્ટાંત આપ્યો. આ પણ બે વાત કરીને એનો દ્રષ્ટાંત આપે છે. કાચ બાંધે શીરસો, સુમની બાંધે પાયની સો, જાને ન ગમાર કેસી મની કે सूखा છે. योही मुंड झूठ में અહીં તો મૂંડ કીધું તો બોલો વળી કે જો દરમિયાન ક્યાં નીકળે અષ્ટાપદીમાં ક્યાંય એવો શબ્દ નથી મૂંડ ને. એવી ભાષા સરળ છે. પણ હવે ભાષામાં શું છે, કુંડા છે તો બહુ આપ્યા મોઢામાં. ઘરને હિવાળું, ઘરને મારું, ઘરને ઉગાડું. મૂંડ જો સમજણ ખરાબ એ તો યથાર્થ કરાવે ને. જાણું? काच बांधे शीर्षो, सुमनी बांधे पाई निको, जाने न गमार कैसी मणि कैसी खाच है. यूं ही मुंड झूठ में मगन झूठ ही को डोरे. झूठी बात माने पे न जाने कहाँ साथ है. साचું શું છે એનું ભાન કાંઈ. બધાના પોતાનો જૂઠો દોરો હલવે. ગરમ કરવાને બાને પણ જૂઠ હલવે. સમજાણું? કાંઈ
मान 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 व्यवहार। झूठी बात माने पन जाने कहाँ साथ है, मणि को परखी जाने लो जोहरी जगत माही। साच की समुझी ज्ञान लोचन की जांच है, जहां जो सुवासी सो तो कहाँ को मरम जाने, जाको जैसो सांग ताको ताए रूप नाच है। लो जी प्रभु। हरे कृष्ण। बनासदास को अज्ञानी काच बांधे, ए माथे काच बांधे पगे मणि। कोई मानता है कोई? आ तो दृष्टांत હોય પાગલ ગાંડા મણી અને કાચનો વિવેક ન હોય એમ છે ને. કાચ બાંધે શીર તો કાચનો કટક્યો હોય રાખે અહીં માથે, ટોપીમાં ચડે પાઘડીમાં ચડે. અને સુમણી ઉચ્ચમ મણી હોય, ઉચ્ચમ ઊંચી કિંમતી પગમાં નાખે, જોડામાં નાખે. જોડામાં મણી અહીં કાચ એમ કે છે, એમ તો કે છે. जाने न गमार काच कैसी मणि कैसो काच, कोने के वो काच मणि खबर, ऐसो मूंड झूठ में मगन. પોતાની કલ્પેલી જૂઠ વાત એમાંય મગન હોય બસે. બરાબર. એ બાને પાખો કારખાન વાલતું એમને શાસ્ત્ર ને બાને પણ જૂઠું ચલવે, ધર્મ ને બાને, સંસાર બાને, મૂળ જૂઠ में મગન એમ છે ને. વિખ્યાતિ જીવ અતત્વ મગન રહેતા જો એમ છે. વાસ્તવિક આત્મા શું, રાગ શું, અજીવ શું એના ભાન વિના એ સ્વભાવમાં મગન ન રહેતા અતત્વમાં મગન, જૂઠમાં મગન રહે. બરાબર. માન્યું છે ને, વિદ્વાન નિશ્ચય સજી વ્યવહારમાં વર્તન કરે એ વિદ્વાન નથી કે એમ કે છે. હવે વ્યવહાર કરો, વ્યવહાર કરો, વ્યવહાર કરો, વ્યવહાર જૂઠ છે એમાં મગન રહે. વસ્તુની અપેક્ષા જૂઠ વસ્તુ છે એ નાખ્યું જાણે. એમ કે બધી ચીજ એક જ આત્મા હોય, ભૂતાર્થ ને બીજું સચ હોય તો વિધાન થઈ જશે. આત્મા પણ છે અને બીજા સદ્રય પણ સચ છે. ધનબાઈ લાલાથી જેની કપ ફેરફાર થઈ ગયો, મેં સંદેશમાં નાખ્યું. કહો પહેલા કોણ હતું મને? અજીત કુમાર નહીં, એને ઠેકાણે આવ્યા છે ને બીજા ઠેકાણે જગનમોહન એ ઠેકાણે બીજા ઠેકાણે અહીંયા આવ્યો છે ને. કીધું કર્મનું ખીલવના છે આત્મા આપવામાં આવ્યું શું તમે પછી ભેગા થઈએ એમ પંડિતજી કર્મનો ખીલવના છે ને આત્મા. કર્મ જેમ નચાય તેમ નાચે આત્મા. જળ કર્મ બિચારે કોણ તો જળ છે, તે તારામાં એની નાસ્તી છે ને એનામાં તારી નાસ્તી છે. જળમાં કર્મમાં તારી નાસ્તી, તારામાં જે નથી એ તને નુકસાન કરે. એ એનામાં રહ્યો તારામાં ન આવે નુકસાન કરે. જો ભાઈ એ અડતું નથી છતાં એને પોતાની અંદરમાં એકત્વ બુદ્ધિઓ ના થાય, એને કારણે નિમિત્ત થાય. હા હા, મૂળતાની યોગતા છે એને નિમિત્ત થાય છે. એ સમયસરમાં આવે છે બીજીશ્રીને ધૂણાવે ને આવે છે ને.
તો કે છે મૂંડતા જૂઠ મેં મગન વાસ્તવિક તત્વ નથી પુણ્ય વિકલ્પ આદિ પર બસ એમાં લીન મગન જૂઠમાં મગન જૂઠે કો દોરે અને વાતને રૂપણાને માનતા એ જૂઠની સિદ્ધ કરવા માંગે છે ને सत असत को नहीं जानते संसार में हीरा की अपेक्षा जोहरी जानते हैं पृथ्वी झूठे को डोरे जो ये झूठ ने लंबावे खोटी होय વાત પોતાની એને લંબાવીને સિદ્ધ કરવા માંગે झूठी बात माने पे न जाने कहाँ साच है लो झूठी बात माने आतुल છે એની ભાન ન મળે झूठी बात माने पे न साचे साचे झूठની पहचान मात्र ज्ञानदर्शी होती है अज्ञानी ने છે नहीं के मानी को परखी जाने जोहरी जगत माही मणि ने तो ઝવેરી પરખી શકે કે બરાબર હવે છે ને હીરો હાથ આવ્યો થતી માન ભાઈ હવે આપણે કાસ્તર બાબુ મેટ્યું કરો પ્રકાશ રોટલી રોટલા વખતે રાખતા મૂર્ખ છે ખબર નથી હીરા પૈકી વેલા પણ આ શું ચીજ છે તારે ત્યાં અમારે ત્યાં હજારો અમૃત ભરી લાય આપી તને હે એવી આ ચીજ લે એને ગેસ તેલનો લાભ થતો ગેસ તેલ ન મળે લાભ હીરા નથી આવા નવા છે પછી એને ખબર પડી ઓહો અરે જ્યાં હું હતો ત્યાં તો આવા બહુ ચીજો હતી પણ આ તમે એક જ લઈ આવ્યું લાગે मणि को परखी जाने जोहरी जगत माही जोहरी जगत माही सात की समुझे ज्ञान लोचन की जात है ये सच ने ज्ञानी समझे सच नु स्वरूप દ્રઢ ટીકાવ શુદ્ધ છે પર્યાય પણ એને આશ્રય થાય તો શુદ્ધ છે પરને આશ્રય છે અશુદ્ધ છે એવું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાની જાણી શકે છે બરાબર સાતકી સમજે જ્ઞાન લોચન की जांच जैसा बात ज्ञान दर्शित होती है जो जिस संस्था का रहने वाला है वह उसी को भली जानता है ये बात ने सिद्ध करवा मथे शास्त्रથી પણ એમ કે છે साच की समुझे ज्ञान लोचन की जात है पण साचू जहां जो कुवासी सो तो ताकि मर्म जाने धर्मी जेनो वाद एना मर्म नहीं जाने अज्ञानी ने मर्म ની ખબર इधर राग आदि में पड़ो एकत्व बुद्धि में એને સાચા લોચન ખુલ્યા નથી ખીલ્યા નથી એને ઊંધી જ વાતમાં એનું બધું દોડાણ હોય કેમ કે जहां को जो वासी सो तो कहाँ को मर्म जाने जाको जैसो स्वांग ताको ताई रूपनाथ शाहकार નો વેશ પહેરીને પછી નટની પછી નાચે નટ નાચે એનો સ્વાંગ હોય એ પ્રમાણે નાચે મને નતું કઈ બાજી કર ક્યાંક હતું ભાવનગર તો નહીં આપણે નીકળને એક બાઈક છોડી હતી જવાન વિશ્વ પહોંચી બાજી કર બે વાંસળા ઉપર પગ મૂક્યા હતા હે ભાવનગર નહીં સરઘસ નહીં બાજીગર સરઘસ નહીં આ તો બાજીગરની બાઈ બે આ તો હસ્તમ ત્યાં સરઘસ ક્યાં હવે હસ્તમ નીકળ્યા છે ત્યાં તો અમદાવાદમાં બાઈ હતી બાજીગરની યુવાન હતી બાઈ
બે વાંસળા ઉપર પગ મૂક્યા હતા. બજાણું રસ્તામાં હતું બજાણું. બે વાંસળા પર પગ, હાથમાં લાકડી. શીખ્યો એની જુવાનભાઈ હતી અમદાવાદમાં. બજાણું સરઘસમાં તો મોટું કામ. એનો ખેલ એને જાણી શકે. એ કઈ સાવકાર ખેલ કહી શકે? સાવકાર એના ધંધાનો ખેલ કહી શકે. એનો મર્મ જાણે કામ ખેતરનું કામ કરું, કામ કરું. જાકો જैसो स्वान ताको ताई रूप नाच है लो. जिसका जैसा स्वरूप वह वैसी परिणति करता है. मिथ्या दृष्टि जी मिथ्या को ग्राह्य समझता है. बराबर. उसे अपनाता है પોતાનું માને. सम्यक समय को ग्राह्य जानता है, उसे अपनाता है. हवा जौहरी मणि को परीक्षा करके लेता है. बराबर. और कांच को कांच जानकर उसकी कदर नहीं करता. कांचनी कदर करे भले मोटो हो बहुत चकचकतो हो. पर मूर्ख लोग कांच को हीरा और हीरा को कांच समझ कर कांच की कदर ने हीरा ની અનાદર. કાચની કદર ને હીરાની અનાદર. કદર ને અનાદર. उसी प्रकार संकीर्ति और मिथ्या का हाल रहता है. मिथ्या दृष्टि अतत्व को तत्व संधान करता है. वास्तविक तत्व નથી એને વાસ્તવિક તત્વમાં એને મેળવી દે. વાસ્તવિક તત્વ એને ખોલવે. संकीर्ति जी पदार्थ यथार्थ ग्रहण करता है. जैसी क्रिया तैसा हो. बंद बढ़ावे अंधवे ते आलसी अजान. मुक्त हेतु करणी करे ते नर उद्यमवान. एना उद्यमवान की तो बाकी ऊंधा पुरुषा उद्यमवान બંધ बढ़ावे જે વિવેકહીન જીવ કર્મની પરંપરા વધારે છે. તે આળસી છે, સ્વરૂપનો આળસી છે. ન્યા ઉદ્યમી પણ એ ઉદ્યમ ગણવામાં આવ્યો. તે આળસી અજાણ છે. મુક્ત હેતુ કરણી કરે. ધર્મી તો રાગથી છૂટવા ને સ્વભાવમાં એકતાની કરણી કરે. સ્વભાવની એકતાની કરણી નામ પુરુષાર્થ કરે છે ધર્મી. તે નર ઉદ્યમવાન. તેને ઉદ્યમવાન કહીએ. મિથ્યાત્મા વાળાને ઉદ્યમવાન નથી, એને આળસી કહીએ. ઉદ્યમ તો ઘણો કરે બચારો. ઊંધો પુરુષાર્થી પુરુષાર્થનું સ્વરૂપ જ નથી એમ કે. હવે શ્લોક 5મો છે ને નીચે. जानाति यस न करोति करोति वस्तु यस्तु. जानाति अयं च न खलु तत्किल कर्म राग. राग तु अबोधमयम् अद्वशायम् आहु. राग तु अबोधमयम् अद्वशायम् आहु. मिथ्यादृष्ट नियतम सच बंध हेतु. जब तक ज्ञान है तब वैराग है.
जब लग जीव शुद्ध वस्तु को विचारे ध्यावे, जो सिद्धांत शू सिद्ध करवो छे, जब लग जीव शुद्ध वस्तु भगवान आनंद स्वरूप અને પવિત્ર ભગવાન આત્મા એનું વિચાર અને ધ્યાન કરે છે, તબ લગ તો ભોગ છો ઉદાસ, વિષય વાસનામાંથી ઉદાસ છે. આત્માના પુરુષાર્થમાં શુદ્ધ વસ્તુનો જ્યાં ભોગ કરે છે, ધર્મી તો શુદ્ધ આનંદ સ્વરૂપ વસ્તુ એનો ભોગ કરે છે. બરાબર. એને ભોગ સો ઉદાસી સર્વાંગ છે. ભોગની કલ્પનાથી પણ એ વૈરાગ છે એને. સમજાણું કાંઈ? जब लग जीव शुद्ध वस्तु को विचारे ध्यावे, तब लग तो भोग से उदासी, परमा सुख बुद्धि है नहीं, उदास करे कर्म तो ही करता रहे, तुम जाने तो जानना. भोग में मगन तब ज्ञान की जगन नहीं. વિષય વાસનામાં લીન છે એને જ્ઞાનની જાગૃતિ છે નહીં, આંધળું જ્ઞાન થઈ ગયું. સમજાણું કાંઈ? પેલા અસ્થિરતાની વાત કરી હતી જ્ઞાનીને, પણ જ્ઞાનીને રાગમાં એકતા નથી. જ્ઞાનીને આત્મામાં એકતા સ્વભાવમાં છે. તેથી ઇન્દ્રાણી આદિના સુખમાં ભોગથી ધર્મી સંકિત દ્રષ્ટિ ઉદાસ છે. સંકિત દ્રષ્ટિને ક્યાંય પરમાં સુખનો રસ આવતો એમ કે છે ભોગ તો ઉદાસ. 5 કરોડ રૂપિયા પેદા થયા, છોકરા 5 સારા થયા, મકાનો મોટા થયા, વાસ્તુ નિર્માણ થાય કે જે બધાથી આત્માના ભોગી છે ને જીવ સંકિતી, એ પરના ભોગથી તો ઉદાસ છે. સમજાણું કાંઈ? મકાનની વાસ્તુ અને છોકરાના લગ્ન હોય, એકનો એક છોકરો 2-5 લાખ ખર્ચતો હોય, લોકો જાય ઘોર વખાણ એમાં ધર્મી તો ઉદાસ. મારો આનંદનો ભોગવો તો મારી પાસે બરાબર, એક પરચીજમાં ક્યાંય સુખ છે. હા, 20 વર્ષનો જવાન 6 મહિનાના પરણેતર મરી ગયો હોય, એનો બાપા મોઢું જોવે, સુખ બુદ્ધિ છે. એક જણ હતો, એકને એક ભાઈનો દીકરો હતો, પોતાના મરતા પછી કે મરી ગયું પછી એક મને મોઢું જોવા જેવું મને, ઠાંઠડી બાંધવા પહેલા વાત એ કે અરે આ છોકરો થાય એને આમ દુઃખનો ખેદ છે, જોતા એને દુઃખનો ખેદ છે. એમ જ્ઞાનીને દુનિયાના ભોગ જોતા એનાથી એને ખેદ છે, ઉદાસ છે. સમજાય છે કાંઈ? આત્માના આનંદ સિવાય બધે શૂન્યતા થઈ ગઈ જ્ઞાની એમ કે છે. ચાહે તો લક્ષ્મીની સામગ્રી હો, સ્ત્રીની સામગ્રી હો, 1000 સ્ત્રી ચક્રવર્તી મહાણમાં જે મળદું બેઠું હોય એમ ધર્મીને ચેકે છે. એને આનંદના સ્વાદની આગળ આ
આખી દુનિયાના ભોગનો રસ દ્રષ્ટિમાંથી ઉઠી ગયો છે. ને વસ્તુ અજ્ઞાની ભોગ में ભગન કઈ પ્રશંસા ને કઈ સારો કે અંદરથી ગલગલિયા થઈ જાય. રાજમાં લીન છે. એમ કે અજ્ઞાની રાગના ભાવમાં सुख बुद्धि में लीन है. तब ज्ञान की जगन नहीं. परमा सुख बुद्धि ज्यां आई एथी ज्ञान आंधळो थई गयुं. एने जाण्युं नहीं कि ज्ञान सुख मारामां छे, परमा समजाणुं. समजाणुं? हाजी. ભૂખ લાગી હોય અને આટા ગળ્યા આમ ઘીમાં તળેલા આમ આવ્યા ત્યાં મૂંડ રાગમાં લીન થઈ ગયો છે. તેમ કે જ્ઞાની એવા સમયમાં પ્રસંગમાં પરથી તો ઉદાસ છે. ભોગ ખાતો પીતો દેખાય, ખાતો પીતો છે જ નહીં. भोग में मगन तब ज्ञान की जगन नहीं. भोग में मगन का कबीर शब्द पछी. भोग में मगन तब ज्ञान की जगन नहीं. त्यारे ज्ञान जागतु नहीं, आंधळु छे. शरीर की सुंदरता, अवयवोनी नमताय नमनाय एवी देखीने अज्ञानी ने एमां लीन थई जाय. એને જ્ઞાન ચૈતન્યની જાગૃતિ છે નહીં, એને સમ્યક દર્શન નથી. એમ કે છે. બરાબર સમજાણું? કાંઈ भोग विलास की दशा मिथ्यात अंग है. देखो, परमा सुख बुद्धि नी अभिलाषा तो मिथ्यात नो अंग है. भोगों की इच्छा अज्ञान का रूप है. आनंद नी जेने रुचि नहीं એને ભોગની વાસનાની રુચિ છે. એ અજ્ઞાનનો એક ભાગ છે, મિથ્યાત્વનો જ ભાગ. એમ કે કાંઈ તો खाते विषय भोग में मगन सो मिथ्याती जीव. તેથી વિષયના ભોગમાં પાંચેન્દ્રિયના વિષયો એના તરફના ભોગમાં લીન એ મિથ્યાતી જીવ છે. બરાબર. ભોગ સો ઉદાસ તો સંકિતી અભંગ હે. લો, ઇન્દ્રના ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીઓ ક્રોડો એ ભોગથી સંકિતી ઉદાસ છે. समझाऊं? कहीं भोग से उदास तो संकिती अभंग है. अभंग है. ऐसे जानी भोग से उदास वे मुक्ति साधे. गर्मी तो राग आदि नो भोग क्यांय पण उमंगता उत्साहता एनाथी उदास है. उदास है मुक्ति साधे. ये स्वरूप ने साधी रहे छे, मुक्ति ने साधे छे. यही मन चंग तो कठोती माई गंग है. लाकड़ी कठोर आवे ने શું કહેવાય? કઠરોટ. એમાં પાણી નાખીને નાય તો ગંગા આવી જાય મારી કરી.
મનમાં જે આ રાગાડી ને પરના ભોગથી ઉદાસ છે એ પોતે અંદર આત્માના આનંદમાં સ્નાન કરે, નાય છે, એ ગંગામાં નાય છે. હા, યહ મન ચંગતો કઠોટીમાં ગંધ્યો. કાષ્ટનું એક વર્તન પેલું ગીત હતું ને, આ રોટલીના લોટનું કાષ્ટનું લાકડી થતી અમારે હતી લાકડાની મોટી, એમાં કરતા હો આખું નાખું. એ છે કે જેને આત્મામાં પરથી ભોગ ઉદાસ થઈ ગયો છે એને ઘરમાં જ આનંદની પવિત્રતા ગંગામાં નાતો નાય છે. અજ્ઞાની રાગમાં એકાકાર થઈ અને આત્માની ગંગાને છોડી દે છે. આ બંધનો અધિકાર છે એટલે અજ્ઞાનમાં બંધ છે ને જ્ઞાનમાં બંધ નથી, એમ સિદ્ધ કરવું છે. અરે વાહ, પ્રમાણ વચન